જરૂર પડી ટ્રાયપેડ લીધું, એક જોડી કપડાં અને રૂમાલ. રુદ્રનાથ બસમાં બેસી ગયા છીએ આપણે. જોવું અત્યારે બસે લીધો છે વોલ્ટ. તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંડા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો બ્લોગ તો આપણે સ્ટાર્ટ કર્યો છે રાત્રે. જો અહીંયા જો મોબાઈલ ઘુમાડવાનું ચાલુ છે. તો બસ કોપીરાઈટ આવી જાય પછી. અને અહીંયા તો રસોઈ બને છે રાત્રે અત્યારે. મમ્મી ગયા હતા કામે, રસોઈ બધી બની ગઈ છે. અને અત્યારે છે જમવાનો ટાઈમ. આપણે બ્લોગ રાઈટે સ્ટાર્ટ કર્યો. અમુક લોકો એમ કહેતા છે ભાઈ બ્લોગ તો બધા સવારમાં સ્ટાર્ટ કરો, પણ રાઈટે તમે કેમ સ્ટાર્ટ કર્યો? પણ રાઈટનું તમને દેખાડવા માટે આપણે રાઈટે કઈ રીતનું જીવન આવ્યું છે એ તમને દેખાડવા માટે આપણે રાઈટે સ્ટાર્ટ કર્યો. દીવાબત્તી થઈ ગઈ છે, ઓલું બંધ કરી દીધું છે બધું. દીવાબત્તી થઈ ગઈ એટલે અને જમવાની બધી તૈયારી થઈ છે અહીં ઓસરીમાં. હવે આગળ પંખો ચાલુ કરવાનો છે, કેમ તો બધાય પલ્લી ગયા છે બફારાના. મમ્મી તો ગયા હતા કામે, એ લે છે વાસણ. અને જમવાનું તમને દેખાડી દઉં. હું પણ બેસી જાઉં જમવા. એ રૂમ રસોડામાં છે. રોટલી સાવલો ભાઈનો કરી નાખો પંખો ચાલુ કરી નાખો. બફારો છે બહુ. રોટલી આમાં છે કાળેલાનું શાક. જો કાળેલાનું શાક કર્યું છે મમ્મી અત્યારે. તો 2 રોટલા અમે છે અને દૂધ આકડી મમ્મી આપવાના છે. જમીને ચાલુ કરી દીધું છે કપડાં ધોવાનું ચાલુ. અને અહીંયા જો પથારી કેટલી છે, 1 2 અને વચ્ચે આપણો ખાટલો આવશે અને પછી સેટી આવશે. તો પપ્પા તો લાંબા પણ થઈ ગયા છે અને પંખો પણ ચાલુ કરી દીધું. અને આપણે તો અહીંયાથી ફળિયામાં જ છીએ. ફોન મોબાઈલની અંદર હજી હાલ છે થોડોક મોડા સુધી આજના બ્લોગનું એડિટિંગનું કામ. એડિટ થાય પછી પાછું એનું થંબનેલ બનશે. થંબનેલ બની જશે અને પછી એને અપલોડ કરશું. અત્યારે વાગી ગયા છે 11:15 જેવો. 11:15 વાગી ગયા છે અને 15 મિનિટની જ વાર છે. 12માં 15 મિનિટ પછી આપણે ભાઈ નેટ આવવાનું છે અનલિમિટેડ. ત્યાં જ આપણો બ્લોગ અપલોડ થશે. અને અત્યારે જો બધા સૂઈ ગયા છે. જો ઓસરીમાં બધા છૂટા છે અને આપણે બેઠા છીએ અત્યારે દાદરે. એમથી ત્યાં છે ને પવનનો અવાજ આવે પંખાનો, એટલે થોડું ઘણું એડિટિંગ કરવામાં છે ને થોડુંક કેવડ આવે. એટલે ભાઈ અત્યારે 11:15 થયા છે. 15 મિનિટ આપણે વાટ જોશું. પછી આપણે બધા બ્લોગ છે ને એ બધા અપલોડ કરશું. કાયમિક માટે જે બ્લોગ શૂટ કરતું હશે ડેઈલી, અને ડેઈલીમાં ભાઈ 12 વાગ્યા સુધી તો જાગવું જ પડે. કેમ કે અનલિમિટેડ નેટ આવે ત્યાં જ ભાઈ ભેગું થાય. કેમ કે બ્લોગ છે ને 1 GB નો બ્લોગ હોય. નેટ આવતું હોય 1.5 GB. એટલે થોડું ઘણું પાછું થંબનેલ બનાવવામાં અથવા તમે ઉપયોગ કરી નાખો તો ભાઈ કામ ન આવે. તો આપણે બધા અત્યારે 11:15 થયા છે. અને બધાને પહેલાં ગુડ નાઇટ. લાઇટ ચાલુ થઈ જાય, ડાયરેક્ટ ટીવી ચાલુ પહેલાં કરીએ. ટીવી ચાલુમાં તો થાય છે. અત્યારે ફેમિલી આપણે ડાયરેક્ટ બપોરા કરવા બેસી ગયા છીએ. એનો અવાજ બંધ જો તો જમવાનું તમને દેખાડું. તો જમવામાં છે સોળા ટમેટાનું શાક, છાશ, ડુંગળી, રોટલી અને આની નીચે તમને રોટલો પણ જોવા મળતો હશે. એટલું જમવાનું છે. અને આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યો છે બપોરે. કેમ કે સવારમાં આપણે કામ આવી ગયું છે એટલે સવારમાં આપણે ડાયરેક્ટ ન્યા આવી જઈએ છીએ. અને અત્યારે ડાયરેક્ટ બેસી ગયો છું બપોરા કરવા. અને અત્યારે હું એકલો છું જમવા. પપ્પાની તો નથી આવ્યા, એ ગયા છે વાડીએ. અને આપણને લાગી છે થોડી ભૂખ, વહેલાય ભૂખ લાગી જાય તો કરી વહેલાય બપોરા. તડકો બહુ થયો. અત્યારે અર્જન્ટ જવું પડ્યું હતું આપણે ગામમાં. કેમ કે ગયા હતા આપણે બસનું બુકિંગ કરાવવા માટે. ડબલનો એક સોફો બુકિંગ કર્યો છે. અને અર્જન્ટ આપણે જવાનું થયું છે સુરત. અને ડબલનો સોફો એટું બુકિંગ કર્યો. જવા નથી હું અને દાદા. અને અત્યારે હજી આપણે ઠેલાને એવું બધું પેક કરાવવાનું છે. હજી તો આપણે ભાઈ જાગ્યા છીએ હજી. બપોરે જમીન કરી છે લાંબા અને જો ડાયરેક્ટ ગામમાં અને કરીએ એવું ગાય બુકિંગ. અત્યારે હજી આપણે બધું ટાઈમ થઈ જાય પછી જવાનો 4 થી 4:30 નો ટાઈમ છે. નથી નાવા ધોવાનું બાકી છે. ચાલો પેલા નાહી ધોઈ નાખું ફટાફટ.
ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયા છે આપણે કમ્પ્લેટ ને અત્યારે જો ઠેલા પેકિંગ કરી નાખ્યા છે. જો આ એક ઠેલો આપણે લીધો છે. કપડાં કેટલા લીધા આની અંદર છે આપણો પ્રે અંતર પ્રે એક જોડી કપડાં લીધા છે. આપણું ટ્રાયપોડ છે. ટ્રાયપોડ નીચે અમારે શૂટિંગ કરવાની જરૂર પડી ટ્રાયપોડ લીધું એક જોડી કપડાં અને રૂમાલ અને એક વસ્તુ તો રહી ગયું આ ચાર્જિંગ લઈ લઈ મેન વસ્તુ આ ચાર્જિંગ છે આપણે ફોનને ચાર્જિંગ કરવા માટે કેમ કે આમાં બ્લોગિંગ આપણે કરતા હોય એટલે એક દીમાં મોબાઈલ આખો લો થઈ જાય એટલે ચાર્જિંગ કરવું જરૂરી છે. ચાર્જિંગને પહેલાં નાખી દઈએ ઠેલામાં ઠેલામાં નાખી દઈએ. અહીંયા લઈ લીધા છે તો એક જોડી મોજા છે અને લઈ લીધા છે બૂટ. એટલી તૈયારી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે પહેલાં બૂટને એવું બધું પહેરી લઈએ અને આ ઠેલામાં નાખી દઉં ચાર્જિંગ. ચાલો બૂટને એ બધું ઠપકાડી લીધું થઈ ગયા છે કમ્પ્લીટ. ને હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ બ્રશ. કોલગેટ તો અહીંયા મળી રહી પણ આપણે બ્રશ છે ને બીજાનું ઘસેલું હોય આપણને ફાવે નહીં એટલે આપણે બ્રશ લઈ લીધું આપણું ઘરનું બ્રશ તો ઘરનું આપણે જોઈએ. આપણો એટલો સામાન તો થઈ ગયો છે તૈયાર. ઠેલો પણ થઈ ગયો તૈયાર અને એક એ કહી દો તમને ઘરે મમ્મીને પૂછી લીધું છે ને પપ્પાને પણ પૂછી લીધું છે. મમ્મી તો કામે વી ગયા એટલે ફોન કરીને આપણે કહી દીધું છે કે આપણે આ રીતે જવાનું છે ત્યારે બહાર સુરત ને પપ્પા ગયા છે આગળ દાદાની ઘરે. અહીંયા દાદાની ઘરે કોઈ છે નહીં એટલે અહીંયા આવી જશે અને હવે 5 થી 10 મિનિટમાં હવે આપણે ઉપડવાનું છે તો ઠેલોને ઉપાડો કરી લઈ અને દાદાની તૈયાર થઈ જાય. ચાલો આપણે ઠેલો ને બધું લઈ લીધું છે ઉપડી જાય બસ સ્ટેન્ડ ગામના બસ સ્ટેન્ડ ઉપડી જાય. ઠેલા ને એવું પહેલાં આપણે અહીંયા મૂકી આવ્યા છે ને અત્યારે આપણે પાસે ઘરે આવ્યા હતા કેમ કે હજી થોડોક વાર છે. બધું મૂક્યું છે બસ સ્ટેન્ડ. તો આ ગામનું છે બસ સ્ટેન્ડ અહીંયા અને અહીંયા જો બધા મુદ્દા ભેગા થવા માંડ્યા છે બધા. અહીંયા બધા સુરત જવાના મુદ્દા છે. જો બસની બધા વાટે છે. બસ આવે અહીં બેઠા છે આપણે ધીરુભાઈ. તો આમ કેમ જોઈ ગયા અમે છે મુકેશભાઈની દુકાન. બસની જ વાટા છે. બસ આવે એટલે નીકળી જાવ. બસ ને આડી મૂકી છે રુદ્રનાથ. બસ આવી ગઈ છે આપણી. જો હવે બસમાં ચડવાનું છે. હાલો પેલા લઈ લઈ. જો બસમાં બેસી ગયા છે આપણે. આપણે છે ડબલનો સોફો. આપણે છે આ સોફો ડબલનો. નીચે ડબલનો પછી ઉપરનો ડબલનો છે. જોવું અત્યારે બસે લીધો છે વોલ્ટ. બધા વિતરા છે અને સામે છે હોટલ. ત્યાં બધે ચા પાણી નાસ્તો બધું કરવાતું વોલ્ટ લીધો છે અત્યારે. કેટલી 1 2 ને 3 બસો છે. એક બસ આ સાઈડ ઊભી. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ઓલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે સુરત ફૂલ લેવા જાય છે એ બધું તમને જોવા મળશે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.